હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એકદળી પ્રકાંડ એટલે કે મકાઈ પ્રકાંડની અંતઃસ્રચના વિશે સમજીશું. એકદળી પ્રકાંડ એ દ્રવતકીય અંતઃસ્તર, અધઃસ્તર, મોટી સંખ્યામાં દ્રવતકીય પુલકંચુકથી આવૃત અને છૂટાછવાયા વાહીપુલો દર્શાવે છે અને મોટી મૃદુતકીય આધાર પેશી ધરાવે છે. તો એકદળી પ્રકારની અંતઃસ્રચના જોવી હોય તો મકાઈ પ્રકારનો અનુપ્રસ્થ છેદ લઈ એને સેફ્રેનિનથી અભિરંજિત કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મૂકી અને એની અંતઃસ્રચના જોઈ શકાય છે. તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એકદળી પ્રકારની અંતઃસ્રચના કેવી દેખાય છે એ આકૃતિ ઉપરથી સમજીએ. અહીં આકૃતિમાં તમને એકદળી પ્રકાંડ એટલે કે મકાઈ પ્રકાંડની અંતઃસ્રચના દર્શાવેલી છે, જેમાં આ મકાઈ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ બતાવેલો છે અને એમાં આ જે ગોળાકાર બધી જે રચના બતાવેલી છે એ વાહીપુલ છે. મકાઈ પ્રકાંડમાં વાહીપુલો છે એ અસ્તવ્યસ્ત વેરવિખેર હોય છે. દ્વિદળ પ્રકાંડ સૂર્યમુખી પ્રકાંડમાં વાહીપુલો એક વલયમાં ગોઠવાયેલા હોય છે. એની કમ્પેરિઝનમાં મકાઈ પ્રકાંડમાં વાહીપુલો એ છૂટાછવાયા વેરવિખેર ગોઠવાયેલા હોય છે. તો આપણે પહેલાં મકાઈ પ્રકાંડના અનુપ્રસ્થ છેદની વાત કરીએ તો આ મકાઈ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ છે એનો એક પોર્શન અહીંયા તમને બાજુમાં આકૃતિમાં બતાવેલો છે. તો એના રચના વિશે આપણે સમજીએ. મકાઈ એ એકદળી વનસ્પતિ છે અને એના અનુપ્રસ્થ છેદમાં અધિસ્તર, આધાર પેશી અને વાહીપુલ જોઈ શકાય છે. બરાબર. અહીંયા દ્વિદળ પ્રકાંડની જેમ આધાર પેશી, બાહ્યક, અધઃસ્તર, અંતઃસ્તર, પરિચક્ર એવા ભાગોમાં વિભેદન પામેલી હોતી નથી, વિભાજન પામેલી નથી. ફરીથી યાદ રાખજો, દ્વિદળ પ્રકાંડની જેમ એકદળી પ્રકાંડ અથવા મકાઈ પ્રકાંડનું જે બાહ્યક છે એ અધઃસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર એ બધામાં વિભાજન પામેલું નથી. તો આપણે અત્યારે એકદળી પ્રકારની રચના વિશે સમજીએ. તો એકદળી પ્રકાંડમાં સૌથી બહારનું સ્તર છે એને અધિસ્તર કહેવાય છે. અધિસ્તર એ સૌથી બહારનું સ્તર છે, મૃદુતકના કોષોનું બનેલું હોય છે અને એક સ્તરીય છે. એટલે અહીંયા સૌથી બહારની તરફ એક સ્તરીય સ્તર જે આવેલું હોય છે એને અધિસ્તર કહેવાય છે અને એ મૃદુતક કોષોનું બનેલું હોય છે અને એક સ્તરીય છે. કોષોની બહારની દિવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. તો અહીંયા જે કોષો બતાવેલા છે એ અધિસ્તરના કોષોની બહારની તરફ આવું ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. ફરીથી અધિસ્તર જે છે આ રીતના એક સ્તરીય અધિસ્તર આવેલું હોય છે, જે મકાઈ પ્રકારનું સૌથી બહારનું સ્તર છે. એના કોષો પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના બનેલા છે અને એની ઉપર ક્યુટિકલનું પાતળું સ્તર આવેલું હોય છે. બરાબર. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. આ સ્તર ઉપરથી પ્રકાંડોમ ઉત્પન્ન થતા નથી. દ્વિદળ પ્રકાંડમાં ઉપરની તરફ પ્રકાંડોમ ઉત્પન્ન થતા હતા, જ્યારે મકાઈ પ્રકાંડમાં પ્રકાંડોમની રચના ઉત્પન્ન થતી નથી. એટલે એની સપાટી જે છે એ સપાટી લીસી અથવા તો સુંવાળી હોય છે. સ્તરમાં એટલે કે અધિસ્તરમાં પર્ણરંધ્ર જોઈ શકાય છે અને આ અધિસ્તરનું કાર્ય રક્ષણ કરવાનું છે અને અંદરની પેશીનું રક્ષણ કરે છે અને એમાં આવેલા પર્ણરંધ્રો એ વાત વિનિમયનું કાર્ય કરે છે. હવે અધિસ્તર પછીની જે રચના તમને આપેલી છે એ અધઃસ્તર કહેવાય અને અધઃસ્તર એ દ્રવતકી પેશીનું બનેલું હોય છે. તો અહીંયા આપણે વાત કરી હતી આગળ જ કે આધાર પેશી કોને કહેવાય અથવા આધારોતક પેશી કોને કહેવાય. અધઃસ્તરની આપણે વાત પછી કરીએ. અધિસ્તરીય પેશીતંત્ર પૂરું. હવે આધારોતક પેશીતંત્ર કોને કહેવાય? તો અધિસ્તર અને વાહીપુલ એટલે કે વાહક પેશી એના સિવાયની જે સમગ્ર રચના છે એનો સમાવેશ આધાર પેશીમાં થાય છે. તો અહીંયા આધાર પેશીને સૂર્યમુખી પ્રકારની જેમ મુખ્ય બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર જેવી રચના એમાં જોવા મળતી નથી. ફરીથી યાદ રાખજો, અહીંયા આધાર પેશીમાં સૂર્યમુખી પ્રકારની જેમ બાહ્યક, અંતઃસ્તર અને પરિચક્ર જેવી રચના જોવા મળતી નથી. સમગ્ર જે આધારોતક પેશીતંત્ર છે એને આધાર પેશી જ કહેવામાં આવે છે. હવે આધાર પેશીમાં સૌથી બહારની બાજુ આવેલો પ્રદેશ છે એને અધઃસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અધઃસ્તર એ અધિસ્તરની નીચે આવેલું હોય છે અને દ્રવોતક પેશીના 2 થી 3 સ્તરોનું બનેલું હોય છે.
તો તમે જુઓ અધિસ્તરની એક્ઝેક્ટ નીચે આ અધિસ્તરનું સ્તર હોય તો એની નીચે દ્રવોતક પેશીના બનેલા 3 થી 4 સ્તરો આવેલા હોય છે, જે તમને રેડ કલરમાં બતાવેલા છે. અધિસ્તરની નીચે દ્રવોતક પેશીના 3 થી 4 સ્તરો આવેલા હોય છે, જેને અધસ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે દ્રવોતક પેશીના બનેલા હોય છે. દ્રવોતક પેશીના 2 થી 3 સ્તરોથી અધસ્તર બનેલો હોય છે. એના કોષો નિર્જીવ હોય છે. દ્રવોતક પેશી એ નિર્જીવ છે અને લિગ્નિન દ્રવ્યથી સ્થૂલિત થયેલી હોય છે, એટલે અહીંયા આવેલા અધસ્તરના કોષો એ પ્રકાંડને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો અધસ્તરની અંદર તરફ આવેલા બધા જ જે કોષો છે એ પાતળી દિવાલવાળા મૃદુતક કોષોથી બનેલો હોય છે અને આ પ્રદેશમાં વાહીપુલો આવેલા હોય છે. આધાર પેશીમાં કેન્દ્ર તરફના વાહીપુલો મોટા હોય છે અને આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે. બરાબર, અહીંયા ફરીથી ધ્યાન રાખજો, અહીંયા જે આખો આધાર પેશી છે તો અધસ્તર સિવાયના બધા જ કોષો આધાર પેશીમાં મૃદુતક પ્રકારના અને પાતળી દિવાલવાળા હોય છે. આધાર પેશીમાં મૃદુતક પેશી જે છે એમાં મૃદુતક કોષો છે એમાં વચ્ચે વચ્ચે વાહીપુલો જોવા મળે છે. હવે અહીંયા આધાર પેશીમાં એ વસ્તુ યાદ રાખજો, જે કેન્દ્ર તરફના જે વાહીપુલો છે એ પ્રમાણમાં મોટા હોય, જ્યારે પરિઘ વિસ્તારમાં આવેલા વાહીપુલો પ્રમાણમાં નાના હોય છે. તો એકદળી વનસ્પતિમાં આધાર પેશીમાં આવેલા વાહીપુલો એમાં કેન્દ્ર વિસ્તાર તરફવાળા વાહીપુલો મોટા હોય છે, પરિઘ વિસ્તાર તરફ આવેલા વાહીપુલો પ્રમાણમાં નાના હોય છે. હવે વાહીપુલની રચનાની વાત કરીએ તો મકાઈ પ્રકાંડમાં અસંખ્ય વાહીપુલો આવેલા હોય છે અને આધાર પેશીમાં વિકીર્ણ રીતે એટલે કે વેરવિખેર ગોઠવાયેલા હોય છે. પરિઘ તરફ આવેલા વાહીપુલો નાના હોય છે અને વધુ હોય છે અને પાસે ગોઠવાયેલા હોય છે, જ્યારે તેની આસપાસ દ્રવોતકીય પુલકંચુક જોવા મળે છે. એટલે અહીંયા આધાર પેશીમાં જે પરિઘ વિસ્તાર તરફ આવેલા વાહીપુલો છે એ પ્રમાણમાં નાના હોય છે અને વધુ સંખ્યામાં હોય છે અને એની આજુબાજુ દ્રવોતક પેશી ગોઠવાયેલી હોય છે, જેને દ્રવોતકીય પુલકંચુક કહેવાય છે. અને કેન્દ્રમાં મધ્યમાં આવેલા વાહીપુલો પ્રમાણમાં મોટા હોય છે, ઓછી સંખ્યામાં હોય છે અને એકબીજાથી દૂર હોય છે. અહીંયા જુઓ, પરિઘ વિસ્તારમાં વાહીપુલો નાના છે, વધારે સંખ્યામાં છે અને એકબીજાની નજીક ગોઠવાયેલા છે, જ્યારે મધ્યમાં આવેલા વાહીપુલો છે એ પ્રમાણમાં મોટા હોય છે અને એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય છે. હવે આપણે વાહીપુલની અંતઃસંરચનાની વાત કરીશું. વાહીપુલ એ એની આજુબાજુ દ્રવોતકીય પેશીથી રક્ષાયેલો હોય છે. તો આ વાહીપુલની આજુબાજુ દ્રવોતકીય પેશી ગોઠવાયેલી હોય છે, જેને દ્રવોતકીય પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આવા દ્રવોતકીય પુલકંચુક ધરાવતા વાહીપુલને તંતુમય વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા વાહીપુલની આપણે રચના ડિટેલમાં સમજીશું. તો મકાઈ પ્રકારનું વાહીપુલ એ ફક્ત એની નામ નિર્દેશનવાળી આકૃતિ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. તો આપણે મકાઈ પ્રકારના વાહીપુલની રચના સમજીએ. અહીંયા તમને મકાઈ પ્રકારની વાહીપુલ બતાવેલું છે. આ એક વાહીપુલ બતાવેલું છે. મકાઈ પ્રકારમાં વાહીપુલ સહસ્ત, એકપાર્શ્વસ્થ અને અવર્ધમાન પ્રકારના હોય છે. વાહીપુલના આ પ્રકાર વિશે આપણે સમજ્યા હતા. સહસ્ત વાહીપુલ એટલે શું? તો જ્યારે જલવાહક પેશી અને અન્નવાહક પેશી સાથે સાથે એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલા હોય, આ એક જ ત્રિજ્યા છે. એક જ ત્રિજ્યા ઉપર જલવાહક પેશી પણ ગોઠવાયેલી છે અને એની ઉપર અન્નવાહક પેશી પણ ગોઠવાયેલી છે. તો એવા વાહીપુલને સહસ્ત, એકપાર્શ્વસ્થ વાહીપુલ કહેવાય. પણ અહીંયા વાહીપુલમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીની વચ્ચે એધા નામની વર્ધનશીલ પેશી આવેલી હોતી નથી. તો આવા વાહીપુલને સહસ્ત, એકપાર્શ્વસ્થ, અવર્ધમાન પ્રકારનું વાહીપુલ કહેવાય છે. ફરીથી યાદ રાખજો, મકાઈ પ્રકારનું વાહીપુલ સહસ્ત, એકપાર્શ્વસ્થ અને અવર્ધમાન પ્રકારનું છે. સહસ્ત એટલે કે વાહીપુલમાં જલવાહક અને સહસ્ત એકપાર્શ્વસ્થ એટલે કે વાહીપુલમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી
એક જ ત્રિજ્યા ઉપર સાથે સાથે ગોઠવાયેલા છે અને અવર્ધમાન એટલે કે જલવાહક પેશી અને અન્વાહક પેશીની વચ્ચે એધા નામની વર્ધનશીલ પેશી આવેલી નથી. એટલે મકાઈ પ્રકારનું વાહિપુલ સહસ્ત, એકપાર્શ્વસ્થ અને અવર્ધમાન પ્રકારનું હોય છે. અહીંયા પ્રકાંડમાં જલવાહિનીનો વિકાસ અંતરારંભી હોય છે. અંતરારંભી પ્રકારની જલવાહક પેશી એટલે તમને ખ્યાલ છે અહીંયા મોટા અનુદારુ જે છે એ પરિઘ વિસ્તાર તરફ છે, જ્યારે આદિદારુ છે એ કેન્દ્ર વિસ્તાર તરફ છે. એટલે આ પ્રકારની જલવાહક પેશીને અંતરારંભી જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો મકાઈ પ્રકાંડ એ અંતરારંભી પ્રકારની જલવાહક પેશી ધરાવે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો અન્વાહક પેશી, વાહિપુલમાં જે અન્વાહક પેશી છે એ બહારની તરફ અને જલવાહક પેશી અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. આ વાહિપુલ છે એમાં આ અન્વાહક પેશી છે જે બહારની તરફ ગોઠવાયેલી છે, જ્યારે આ જલવાહક પેશી છે એ અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો જલવાહિનીઓ એ વી આકારે ગોઠવાયેલી હોય છે. વી આકાર નહીં, વાય આકાર કહી શકાય. જલવાહિનીઓ વાય આકારે ગોઠવાયેલી છે. જેમ કે આ બે અનુદારુ છે એ વાયના પાંખિયા છે અને આદિદારુ એ વાયનો નીચેનો છેડો છે. બરાબર. તો આ રીતના જલવાહક પેશી એ વાય આકારે ગોઠવાયેલી હોય છે, જેમાં વાયના બે પાંખિયા ઉપર અનુદારુ ગોઠવાયેલું હોય અને નીચેની તરફ આદિદારુ ગોઠવાયેલા હોય છે. તો જલવાહિની એ વાય આકારે ગોઠવાયેલ હોય છે. વાહિપુલમાં વર્ધનશીલ પેશી એધાનો અભાવ હોય છે, એટલે આવા વાહિપુલને અવર્ધમાન પ્રકારનું વાહિપુલ કહેવાય છે. અને અહીંયા એકદળી પ્રકારમાં દ્વિતીય વૃદ્ધિની જરૂરિયાત હોતી નથી, એટલે એધા આવેલી હોતી નથી. હવે આપણે વાત કરીએ અન્વાહક પેશીની. તો અન્વાહક પેશી વાય જે આકારની જલવાહક પેશી છે અથવા વી આકારની જે જલવાહક પેશી છે એની બહારની બાજુ તરફ ગોઠવાયેલી, વાય આકારની જે જલવાહક પેશી છે એની બહારની બાજુએ અન્વાહક પેશી ગોઠવાયેલી હોય છે. અન્વાહક પેશીમાં ચાલની નલિકા અને સાથી કોષ હોય છે. તો તમે જુઓ અહીંયા તમને ચાલની નલિકા અનુપ્રસ્થ છેદમાં બતાવેલી છે અને એની એક્ઝેક્ટ બાજુ જે ડાર્ક કલરના કોષો બતાવ્યા છે એને સાથી કોષ કહેવાય. તમને ખ્યાલ છે અન્વાહક પેશીમાં ચાલની નલિકા એ પોષક દ્રવ્યોના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે, પણ ચાલની નલિકામાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે અને એની પાર્શ્વીય દિવાલ પર સાથી કોષો ગોઠવાયેલા હોય છે. તો ચાલની નલિકાના કાર્યનું નિયમન સાથી કોષો કરે છે. ચાલની નલિકા ઊભા છેદમાં જુઓ તો આ પ્રકારની રચના જોવા મળે. ચાલની નલિકાના કોષો છે અને એની પાર્શ્વ બાજુએ એને અડીને સાથી કોષો આવેલા હોય છે, જેનું કોષ કેન્દ્ર ચાલની નલિકાના કાર્યોનું નિયમન કરે છે. તો આ રચના અનુપ્રસ્થ છેદમાં આ રીતના દેખાય છે. અહીંયા ચાલની નલિકાના કોષો અને એક્ઝેક્ટ એની પાર્શ્વ બાજુએ સાથી કોષો ગોઠવાયેલા હોય છે. તો અહીંયા અન્વાહક પેશીમાં ચાલની નલિકા અને સાથી કોષો જોવા મળે છે, પણ એકદળી પ્રકાંડમાં અન્વાહક પેશીમાં અન્વાહક મૃદુતક હોતા નથી, એટલે કે અન્વાહક મૃદુતકનો અભાવ હોય છે. તો આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે કયા પ્રકાંડમાં અથવા કઈ વનસ્પતિમાં અન્વાહક પેશીનો અભાવ હોય છે, અન્વાહક મૃદુતકનો અભાવ હોય છે. તો મકાઈ પ્રકાંડમાં આવેલી અન્વાહક પેશીમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ જલવાહક પેશીની. તો અહીંયા જલવાહક પેશી છે એ અંગ્રેજી અક્ષર આપણે વી પણ કહી શકીએ. જો આમ ગોઠવણી બતાવીએ તો વી પણ કહી શકીએ અને આમ કરીએ તો વાય પણ કહી શકાય. તો અંગ્રેજી અક્ષર વી આકારે ગોઠવાયેલી હોય છે અને તેની રચનામાં 3 કે 4 જલવાહિનીઓ આવેલી હોય છે, જેમાં 2 મોટી જલવાહિની છે એને અનુદારુ કહેવાય છે અને 3 કે 4 નાની જલવાહિનીઓ આવેલી હોય છે જેને આદિદારુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરીથી યાદ રાખજો, 2 મોટી જલવાહિની છે એને અનુદારુ કહેવાય અને નાની જલવાહિનીઓ છે એને આદિદારુ તરીકે ઓળખવામાં આવે છે. અનુદારુ આવા વીના 2 છેડા ઉપર હોય છે અને 2ને જોડતી રચના ઉપર આદિદારુ ગોઠવાયેલું હોય છે. હવે આગળ આપણે રચનાની વાત કરીએ તો આદિદારુ અંદર તરફ હોય છે, એટલે આ જલવાહક પેશીને અંતરારંભી પ્રકારની જલવાહક પેશી
કહેવાય. બરાબર. હવે આગળ આપણે રચનાની વાત કરીએ તો વાહીપુલના વિકાસ દરમિયાન આદિદારૂના આસપાસના કેટલાક કોષો તૂટી જઈ અને એક મોટું કોટર ઉત્પન્ન કરે છે અને આવા કોટરને ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવર તરીકે ઓળખવામાં આવે છે અને આ કોટરમાં પાણી ભરેલું હોય છે. તો તમે જુઓ અહીંયા તમને અનુદારું બતાવેલું છે આકૃતિમાં નીચે અહીંયા 2 આદિદારૂ બતાવેલી છે અને આદિદારૂની એક્ઝેક્ટ નીચે એક કોટર બતાવેલું છે જેને ભંગજાત કોટર કહેવાય છે. હવે આ ભંગજાત કોટરની રચના કઈ રીતે થાય છે? તો આદિદારૂની આજુબાજુ આવેલા કેટલાક કોષો તૂટી જાય છે અને એક મોટું કોટર ઉત્પન્ન કરે છે. ફરીથી યાદ રાખજો, આદિદારૂની આજુબાજુ આવેલા કેટલાક કોષો તૂટી જાય છે અને એક મોટું કોટર ઉત્પન્ન કરે છે, જે કોટરને ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવર તરીકે ઓળખવામાં આવે છે અને આ કોટરમાં પ્રવાહી એટલે કે પાણી ભરેલું હોય છે. તો ભંગજાત કોટર એ એકદળી પ્રકારની લાક્ષણિકતા છે, જે ભંગજાત કોટર આદિદારૂની આજુબાજુ આવેલા કેટલાક કોષો વિઘટન પામી અને ભંગજાત કોટરની રચના કરે છે. બરાબર. હવે તમે જુઓ તો આકૃતિમાં તમને બતાવેલું છે, અહીંયા બીજી એક રચના બતાવેલી છે કે આ વાહીપુલ છે એની આજુબાજુ એક રચના બતાવેલી છે જેને નામ આપેલું છે દ્રૌતકીય પુલકંચુક. બરાબર. અને અહીંયા કચડાયેલી ચાલની નલિકા પટ્ટી બતાવેલી છે, એટલે કે અન્વાક પેશીના કેટલાક કોષો જે પછીથી ઉત્પન્ન થાય છે એના કારણે પહેલાં જે ઉત્પન્ન થયેલા પ્રાથમિક ચાલની નલિકાના કોષો છે એ કચડાઈ જાય છે, એટલે એને કચડાયેલી ચાલની નલિકા પટ્ટી કહેવાય છે. અને બીજું, વાહીપુલની આજુબાજુ દ્રૌતક પેશીના કોષો બતાવેલા છે, જે તમને ડબલ લાઇનથી બતાવેલા છે, બધા બેન્ઝીન જેવા કોષો, એ દ્રૌતક પેશીના કોષો કહેવાય. બરાબર. તો પુલકંચુક કોને કહેવાય? શબ્દ યાદ રાખજો, પુલકંચુક કોને કહેવાય? વાહીપુલની આજુબાજુ આવેલા કોષોના સમૂહને પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પુલકંચુકના કોષો દ્રૌતક પ્રકારના છે એટલે એને દ્રૌતકીય પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, પુલકંચુક કોને કહેવાય? તો વાહીપુલની આજુબાજુ આવેલા કોષોના સમૂહને પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વાહીપુલની આજુબાજુ આવેલા કોષો એ દ્રૌતક પ્રકારના હોય છે, માટે એને દ્રૌતકીય પુલકંચુક કહેવાય છે. તો અહીંયા આ મકાઈ પ્રકારની વાહીપુલની આકૃતિ છે, જે તમને ફક્ત 2 માર્ક્સમાં નામ નિર્દેશનમાં પૂછી શકાય. અહીંયા આજુબાજુ દ્રૌતકીય પુલકંચુક, પછી અહીંયા આ જે છે અન્વાક પેશી, એમાં અન્વાક પેશીમાં ચાલની નલિકા અને સાથી કોષો બતાવેલા છે. ત્યાર પછી જલવાક પેશીમાં 2 અનુદારૂ અને આદિદારૂ બતાવેલું છે. નીચે ભંગજાત કોટરની રચના બતાવેલી છે, જેમાં પાણી ભરેલું હોય છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો ભંગજાત કોટર અને આદિદારૂની બાજુમાં કેટલાક મૃદુતક કોષો બતાવેલા હોય છે, એ જલવાહક મૃદુતક કોષો હોય છે. જલવાહિની મૃદુતક કોષ અથવા જલવાહક મૃદુતક કોષો હોય છે. તો મકાઈ પ્રકારની અંતઃસ્ત્રટના આકૃતિ સહ વર્ણવો, એવો ક્વેશ્ચન પણ પૂછી શકાય. અને ફક્ત એવો ક્વેશ્ચન પણ પૂછી શકાય કે મકાઈ પ્રકારનું ફક્ત વાહીપુલ એની રચના આકૃતિ સહ વર્ણવો. તો જો મકાઈ પ્રકારનું વાહીપુલ પૂછે તો એમાં ફક્ત આ જ આકૃતિ ડ્રો કરવાની છે, અને મકાઈ પ્રકારની રચના પૂછે આખી તો એમાં બીજી પેલી આગળની જે આકૃતિ બતાવેલી એ આકૃતિ દોરવાની છે. બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મકાઈ પ્રકારની વાહીપુલની અંતઃસંરચનાની ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો આ ક્વેશ્ચન મોટા ભાગે વધારે પૂછાતો હોય છે, તો આકૃતિ નામ નિર્દેશનવાળી તૈયાર કરી દેવી.